નમસ્કાર મિત્રો, ટેટ 1 ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં તમારા માટે હું લઈને આવ્યો છું. પ્રશ્ન 1, ધોરણ 1 ગુજરાતી વિષયનું નામ શું છે? અધ્યયન સંપુટ ગુજરાતી એવું વિષયનું નામ છે. પ્રશ્ન 2, ધોરણ 1 પ્રથમ સત્ર અધ્યયન સંપુટ પર કુલ કેટલા ચિત્રો આપેલા છે? તો પ્રથમ સત્રની અધ્યયન સંપુટ ગુજરાતી ઉપર કુલ મિત્રો 4 ચિત્રો અલગ અલગ આપેલા છે. પ્રશ્ન 3, પાયાના શિક્ષણ માટે પાયાના 3 વર્ષ એટલે કયા ધોરણ? મિત્રો, પાયાના 3 ધોરણ એટલે બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 2, આ રીતે 3 મુખ્ય 3 વર્ષો અહીં કહેવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 4, ધોરણ 1 ગુજરાતીમાં કેટલા વિકાસાત્મક ક્ષેત્રો? અભ્યાસક્રમના ધ્યેયો કેટલા છે? એટલે અધ્યયન નિષ્પત્તિઓ કેટલી છે? તો અહીં ધોરણ 1 ગુજરાતીની અંદર 13 સીજી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે. પ્રશ્ન 4, ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટની પ્રસ્તાવના કોણે લખી છે? તો ડોક્ટર રતન કંવર, એચ ગઢવી ચારણ, આઈએએસ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, તેમને અધ્યયન સંપુટની પ્રસ્તાવના લખેલ છે. પ્રશ્ન નંબર 5, ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ સત્રમાં કેટલા એકમ છે? તો કુલ પ્રથમ સત્રની અંદર 4 એકમ આપેલા છે. પ્રશ્ન નંબર 6, ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમનું નામ શું છે? તો મિત્રો, ધોરણ 1 ગુજરાતીની અંદર પ્રથમ એકમનું નામ અજબ ગજબ છે. પ્રશ્ન નંબર 7, ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટ એકમ 1 થી 4 ને અંતે આટલું તો આવડે છે તે અંતર્ગત વિદ્યાર્થીઓને શેની તક આપવામાં આવે છે? તો બાળકોને અહીં સ્વમૂલ્યાંકનની તક 1 થી 4 એકમ પછી આપવામાં આવે છે. પ્રશ્ન 8, દાદાએ કયું બીજ વાવ્યું હતું? મૂળો. પ્રશ્ન 9, દાદાને મૂળો ખેંચવા માટે કોણ કોણ મદદમાં આવ્યું? તો વાર્તાની અંદર દાદાને મૂળો ખેંચવા દાદી, ભાણી, પુત્રો મદદમાં આવ્યા હતા. પ્રશ્ન 10, અજબ ગજબ એકમમાં કયા મૂળાક્ષર બાળકોને શીખવવાના છે? તો આ એકમની અંદર બાળકોને ગ, મ, ન, ચ અને ગા, મા, ના, જા મૂળાક્ષરો શીખવવાના છે. એકમ 2, વરસાદની મજાના વિષયવસ્તુના પ્રશ્નો અહીં આપણે જોશું. પ્રશ્ન 11, ધોરણ 1માં એકમ 2 નું નામ શું છે? તો એકમ 2 નું નામ વરસાદની મજા છે. પ્રશ્ન 12, ધોરણ 1 એકમ 2 વરસાદની મજા એકમમાં કયા મૂળાક્ષર શીખવવાના છે? તો વર, સદ, વે, રે, સે, દે મૂળાક્ષર અહીં બાળકોને ક્રમમાં આવી રીતે શીખવવાના છે. પ્રશ્ન નંબર 13, સૂરજ અને ચંદાની વાર્તા પરથી આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લીધા છે. તો અહીં સરસ મજાની એક વાર્તા છે, એ વાર્તાના આધારે આ પ્રશ્નો છે. પ્રશ્ન 12, ચંદાની મમ્મીનું નામ શું હતું? તો ચંદાની મમ્મીનું નામ રાત હતું. પ્રશ્ન નંબર 13, રાતના પતિનું નામ શું હતું? તો અહીં રાતના પતિનું નામ દિવસ એવું હતું. પ્રશ્ન 14, અજગર આરામ કરવા ક્યાં ગયો? અજગર આરામ કરવા નદી કિનારે ગયો. પ્રશ્ન 15, પંખીઓ શું કરતા હતા? તો પંખીઓ કલરવ કરતા હતા. પ્રશ્ન નંબર 16, સૂરજ અને ચંદાને કોણ ગળી ગયું? તો સૂરજ અને ચંદાને અજગર ગળી ગયો. પ્રશ્ન નંબર 17, દિવસની વહુનું નામ શું હતું? તો દિવસની વહુનું નામ રાત હતું. પ્રશ્ન 18, રાત અને દિવસને કેટલા બાળકો હતા? તો મિત્રો, અહીં રાત અને દિવસને કુલ 2 બાળકો હતા. કેટલા બાળકો હતા? 2 બાળકો હતા તેવું યાદ રાખશો. પ્રશ્ન 19, રાત અને દિવસના બાળકોના નામ શું હતા? પરીક્ષામાં આવું પૂછે કે રાત અને દિવસના બાળકના નામ શું હતા? તો સૂરજ દીકરો અને દીકરીનું નામ ચંદા એવું હતું. પ્રશ્ન 20, સૂરજ અને ચંદા ક્યાં નીકળ્યા હતા? સૂરજ અને ચંદા ફરવા નીકળ્યા હતા. મિત્રો, તમામ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. પ્રશ્ન 21, અજગર સૂરજ અને ચંદાને ગળી જતા કોણ જોઈ ગયું? તો ઝાડ ઉપર 2 કાગડા બેઠેલા હતા, તે અજગરને સૂરજ અને ચંદાને ગળતા જોઈ ગયેલા હતા. પ્રશ્ન 22, રાતની બહેનનું નામ શું હતું? તો રાતની એક બહેન હતી, તેનું નામ ઊંઘ હતું. પ્રશ્ન 23, સૂરજ અને ચંદા ક્યાં ઉડી ગયા?
તો સૂરજ અને ચંદા પહાડ પર ચઢીને આકાશની તરફ ઉડી ગયા. પ્રશ્ન 25. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી, આ ગીતના કવિ કોણ છે? તો પિનાકિન ત્રિવેદી. મિત્રો, આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે. એકમ 3ના પ્રશ્નો. કાબર ચકલા કબૂતર. એકમ 3. બાળકોને કયા મૂળાક્ષર શીખવવાના છે? તો અહીં ક, બ, અ, છ મૂળાક્ષર બાળકોને શીખવવાના છે. પ્રશ્ન 27. આવો પારેવા આવો ને ચકલા ગીતના કવિ કોણ છે? આ ગીતના કવિ ગીજુભાઈ બધેકા છે. પ્રશ્ન 28. રિક્ષા બસમાં બેઠા પછી બિલાડીના નાના બચ્ચાને શું થાય છે? તો બિલાડીના નાના બચ્ચાને તેમાં બેઠા પછી ચક્કર આવે છે. હવે આપણે એકમ 4 ઘર અને ગુફાના પ્રશ્નો અહીં શીખીશું. પ્રશ્ન 29. એકમ 4માં બાળકોને કયા મૂળાક્ષર શીખવવાના છે? તો આ એકમની અંદર પડ, તણ, ઈ મૂળાક્ષર બાળકોને અહીં શીખવવાના છે. મિત્રો, હવે વાર્તાને આધારે અહીં પ્રશ્નો અને તેના જવાબ આપેલા છે તે આપણે અહીં શીખીશું. વાર્તાનું નામ છે ગુફા ઓ ગુફા. આ ખૂબ સરસ વાર્તા છે. પ્રશ્ન 30. વાર્તામાં સિંહનું નામ શું હતું? તો મિત્રો, પરીક્ષાની અંદર પૂછાય વાર્તામાં સિંહનું નામ શું છે? તો સિંહનું નામ કેસરી છે. પ્રશ્ન 31. સિંહ શિકાર કરવા ક્યાં ગયો? તો સિંહ શિકાર કરવા માટે શિયાળની ગુફામાં ગયો હતો. પ્રશ્ન 32. શિયાળનું નામ શું હતું? શિયાળનું નામ દીપુ હતું. પ્રશ્ન 33. વર્ગ સહાયક અધ્યયન સંપુટમાં કેટલી સામગ્રી આપેલ છે? તો મિત્રો, અહીં બાળકો માટે કુલ 30 પ્રકારની સામગ્રી આપેલી છે. પ્રશ્ન 34. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન શેમાં રાખવામાં આવે છે? તો વિદ્યાર્થીઓ માટે પ્રગતિ રજિસ્ટરમાં એકમ વાઇઝ નોંધ કરવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન 35. શિયાળે ગુફા તરફ જતા શું જોયું? તો શિયાળે ગુફા તરફ જતા પગલાં જોયા. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો માટે એક લાઈક જરૂરથી કરશો. આભાર મિત્રો. બેસ્ટ ઓફ લક. પાછા મળીશું નવા વિડીયો સાથે. ગુડ બાય.